તેને સદા નાનો કેટલા છે? How much of English we want? They speak also English. આપણને બધાને મનુષ્યનું શરીર મળે છે. ગાઓ છો માનવનો દેહ મળ્યો, મહાવીરનો ધર્મ મળ્યો. પણ મહાપુરુષો કહે છે કે આપણે માનવના મનુષ્યના શરીરમાં રહીએ એટલે કઈ માનવ ખરેખર નથી, નામ માનવ છે. પણ આપણે થવાનું શું છે? ભાવ માનવ. કે સાહેબ બેમાં શું ફેર? કે નામ માનવ હોય એ તો ગમે તેવો દુષ્ટ હોય, દુર્ગુણો વાળો હોય, અવ્યવસ્થિત જીવન વાળો હોય, રખડું હોય, હિન્દીમાં આવારા કહે છે એવો હોય, વેન્ટનનેસ વાળો હોય. એટલે શિક્ષા પાઠ 4 માં કૃપાળુદેવે એમ કહ્યું કે આપણે મનુષ્ય તો બન્યા પણ માનવપણું સમજીએ તો માનવ બનીએ. માનવપણું સમજવું એ સહેલું નથી. કારણ કે માનવપણું તો તે સમજે છે જે જીવનના બધા પુરુષાર્થને સમજો છે. કારણ કે માનવ જીવન એ સામાન્ય રીતે વિચારતા 4 પુરુષાર્થની અપેક્ષા રાખે છે. ધર્મ જાણે, શ્રદ્ધે, આચરે. એવી રીતે આજીવિકાની પણ એને આવડત હોય. એવી રીતે સંતતિની પ્રાપ્તિ કરીને પોતાની સંસ્કૃતિને પોસ્ટેરિટીમાં ટ્રાન્સફર કરવાની પણ અને સારા કાર્યો કરવા દ્વારા સુયશ એટલે સારા કાર્યો કરવાથી મળતી સહજ લોકપ્રિયતા. કીર્તિને ઈચ્છતો નથી પણ સત્કાર્ય દ્વારા સહજ યશને પામે છે. એવો આત્માના વિકાસનો, માનવના વિકાસનો ક્રમ છે જે 8 દ્રષ્ટિની સજ્જાઈમાં સૈદ્ધાંતિક રીતે સ્વીકૃત કર્યો છે. અહીંયા નહીં હોય 8 દ્રષ્ટિની સજ્જાઈ. જનપ્રિયતા હોય નિત્ય. આગળ ઉપર છે પણ આના અંશો શરૂઆતમાં પણ આવે છે. બીજ કથા ભલી સાંભળી રોમાંચિત હોવે દેહ રે,
એહ અવંચક યોગ થી લહીએ ધર્મ સ્નેહ રે વીરજીને સર દેશના સદગુરુ યોગે વંદન ક્રિયા તેહથી ફળ હોય જે હો રે યોગ ક્રિયા ફળ ભેદથી ત્રિવિધ અવંચક એહો રે વીરજીને સર દેશના. પછી પાકે છે આગળ. આગળની દશામાં છે આત્મજ્ઞાન થયા પછી. ધીર પ્રભાવે આગલ યોગ મિત્રાદિકયુત ચેત લાભ ઇષ્ટ નોર દ્વંદ્વ અધ્રોષ્યતા જનપ્રિયતા હોય નિત્ય જનપ્રિયતા હોય નિત્ય. એનું સાયન્સ તો એવું છે કે જેમ જેમ મનુષ્ય આગળ વધતો જાય છે એમ એમ એના ભાવ નિર્મળ થતા જાય છે, એના પુણ્યનું પલ્લું વધતું જાય છે અને સામાન્યપણે એ ધર્માત્માનો સુયશ ફેલાય. એટલે આપણે પેલા માનવ ભાવના ત્રીજા પુરુષાર્થની વાત ચાલતી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મોક્ષ એટલે ધર્મનું ફળ. મોક્ષ એટલે જુદો પુરુષાર્થ નથી. મોક્ષનું તો ધ્યેય હોય. પુરુષાર્થ તો ધર્મનો છે. ધર્મ કરો, ધર્મ કરો, ધર્મ કરો એટલે મોક્ષ તરફ જવાય. ધર્મ કરો, ધર્મ કરો, ધર્મ કરો એટલે મોક્ષ તરફ જવાય. ધર્મ કરો, ધર્મ કરો, ધર્મ કરો એટલે મોક્ષ તરફ જવાય. કે સાહેબ એનું શાસ્ત્ર પ્રમાણ આપો તો કે ધર્મ ધ્યાન કરવાનું હોય, શુક્લ ધ્યાન થાય છે. આપણી અપેક્ષા ધર્મ ધ્યાન કરવું પડે છે. કે સાહેબ શુક્લ ધ્યાન કરો ને, કે શુક્લ ધ્યાન કરવાનું ન હોય, કારણ કે શુક્લ ધ્યાનની સિદ્ધિ તો શ્રેણીમાં છે, શ્રેણીમાં વિકલ્પ હોતો નથી. આ તો પ્રાસંગિક વાત થઈ. તો માનવ આપણે ક્યારે છીએ કે જીવનને જાણીએ તો, અર્થાત a proper understanding of life in all its perspective is basic to the attainment of happy life. કોણ કે છે? બૃહદ આલોચના અને અખા ભગત કે છે, સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ સમજ કર હી ગયા જીવ અનંતા મોક્ષ. સમજ વિનાનું રે સુખ જીવને નથી, ભલે કોટી યુગો વહી જાય, સમજ વિનાનું રે સુખ જીવને નથી. સમજણ કેવી રીતે પ્રાપ્ત કરવી? કે ભાઈ સમજણ એકદમ પ્રાપ્ત થાય એવી નથી. હોશિયાર માણસો ઢ હોય, બહુ દુનિયામાં હોશિયાર હોય, પણ સાચી સમજણમાં ઢ હોય. અને તમે જેને ઢ માનતા હોય એ આગળ વધીને પરમાત્માના દર્શન કરી લે. કાટલા બહારના નથી, કાટલા અંદરના છે. એને માટે એક નાનું પાઠ છે. આમ તો થોડું મોનોટોનિસિટી વાળો છે, બટ લેટ અસ recite it and let's repeat it so that the impressions go deep in ourselves and then one day it will light up our inner personality. એને સજ્જનતા કહે છે. સજ્જનતા કહે છે. શબ્દ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઘણો પોપ્યુલર છે. You
call a good man a gentleman. Because he is a gentleman. એમ સામાન્ય છે સજ્જન. પણ આગળ વધેલું સજ્જન જે ઇન્ટેન્સ જેન્ટલમેન, ઇન્ટેન્સ જેન્ટલમેનલીનેસ, એનો નોબલ, ઉમદા, ખાનદાન, નોબલ, ઉમદા, ખાનદાન. એવો જે મનુષ્ય થાય એ પછી આત્માર્થી બની શકે છે. એ પછી આત્માર્થી બની શકે. એ કેટલી સુંદર છે એનું થોડું સાહિત્યિક દ્રષ્ટિથી વર્ણન છે. સજ્જનતા એ 3 ભુવનના તિલક રૂપ છે. તિલક ક્યાં કહીએ છે? સામાન્ય રીતે તમારે ઘેર કોઈ આવે તો અહીંયા તિલક નથી કરતા, પહેલા અહીંયા તિલક કરો. પછી કોઈ મોટા મહારાજ હોય તો પછી અહીં કરો છો, પણ પહેલા તો આપણે ઉપર જવું હોય તો સજ્જન બનવું. સજ્જનતા ખરી પ્રીતના મૂલ્યથી ભરેલો ચળકતો હીરો છે. સજ્જનની ઓળખાણ શું? કેવી રીતે ઓળખવા? The medium of his love, his life is love. The medium of his life is love. ઘડી ઘડી ક્રોધ કરે, વઢે, બધાને ભય દેખાડે, મારીશ તમને, કાઢી મૂકીશ, ऐसे नहीं होते. His eyes and his speech speak of his inner personality. His eyes and his speech both give us an idea of his personality. આનંદનું પવિત્ર ધામ છે. આગળ દશામાં સમ્યક દ્રષ્ટિ, આનંદનું ધામ. ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું. મોક્ષનો સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. સાહેબ આવું બધું કર્યા વિના મને સીધો જ મોક્ષે લઈ જાઓ ને, હું જેવો છું તેવો. કોઈ કોઈને મોક્ષે લઈ જઈ શકે નહીં એવી રીતે. ગૌતમ સ્વામીને આટલા 4 જ્ઞાન હતા અને બધું હતું, તોય પણ પેલો ભગવાન પ્રત્યે થોડોક રાગ હતો ને, પર્સનલ. તો કેવળ જ્ઞાન અટક્યું હતું. સમજવા માટે ભગવાન પ્રત્યેનો રાગ આપણા માટે તો બહુ પ્રશસ્ત છે. અત્યારે તો આપણે ભગવાન પ્રત્યે એકદમ ભક્તિ કરવી જોઈએ, એકદમ પ્રેમ કરવો જોઈએ, કારણ કે આપણે બીજી બધી દુનિયાની તદ્દન સામાન્ય વસ્તુઓ પ્રત્યે મોહ થઈ ગયો છે. એને આપણે ટ્રાન્સફોર્મ કરવાનું છે. પેલું પદ માગ્યું તો પછી મળી નહોતું તે શું કરવાનું છે આ જીવનમાં સામાન્ય માણસે? પ્રભુજી તુમ ચંદન હમ પાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની, જાકે અંગ અંગ બાસ સમાની, જાકે અંગ અંગ બાસ સમાની, પ્રભુજી તુમ ચંદન હમ પાની. થાય કેવી રીતે? પ્રભુજી તુમ સ્વામી હમ દાસા, પ્રભુજી तुम स्वामी हम दासा, ऐसी भक्ति करे रे दासा, ऐसी भक्ति करे रे दासा, प्रभु जी तुम चंदन हम पानी, प्रभु जी तुम चंदन हम पानी. સેદી આવી સિમિલી કેમ આપી છે? ચંદન અને પાણી બેને ભેગા કરીએ, બે જુદા રહેતા નથી. એક વાર ચંદન આમ ઘસો, પાણી નાખીને આમ કરો એક જ વાર, એટલામાં પછી તમે ચંદન ને પાણી જુદા કરી શકો? ચંદન ને પાણી પછી જુદા ન થાય. એવી રીતે જે ભક્તને પરમાત્મા સાથે
અંતરની પ્રીતિની ગાંઠ બંધાઈ ગઈ તો એનું કામ થઈ ગયું. એવું આનંદગંજી મહારાજ યોગીરાજનો અભિપ્રાય છે કે ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. અને એનાથી બધું જ પ્રાપ્ત થાય છે એમ કૃપાળુદેવ કહે છે. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવન ભવવંત. કરશો ક્ષય કેવળ રાગ કથા, દર્શો શુભ તત્વ સ્વરૂપ યથા, નૃપ ચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવન ભવ અંત લહો. એટલે મોક્ષનું સુખ. મોક્ષનું સુખ તો દૂર છે, રત્નત્રયનું, આત્મજ્ઞાનનું, સમ્યક દર્શન, સમકિતનું સુખ. સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. દુનિયામાં એવું માનવામાં આવે છે સાહેબ બહુ કાવા દાવા કરવા, ખોટું સાચું બધું એવું કરીએ ને એટલે ખોટો માલ આપીને ખોટા બિલ બનાવીને વધારે પૈસા લઈ લેવાના અને પેલો માલ ભરાવી દેવાનો. થોડા વખતમાં કેટલા બધા પૈસા વાળા થઈ ગયા આપણે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે અથવા લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું? Everything is fair in the life of a gentleman. Everything is fair. Everything એટલે શું? Everything is એટલે everything, whatever you can think of. ખાવું, પીવું, બેસવું, ઉઠવું, હરવું, ફરવું, બોલવું, ચાલવું. His clothes, his relationship with the family, his relationship with the neighbors, his relationship with the municipality, his relationship with the government. All dealings are fair. એવી એક કંપનીનું નામ છે અહીંયા, ફેરડિલ. ફેરડિલ કોર્પોરેશન, FAIRDEL corporation. Faraday Corporation. It's mainly a pharmaceutical concern, but I don't know. It may be manufacturing some other things as well. સરળ અને ઉત્તમ રાજમાર્ગ છે. એ ધર્મ વિષયની વહાલી જનેતા છે. આપણે ધર્મ જોઈતો હોય તો આલોચના પાઠમાં બોલીએ છીએ. કોઈની મમ્મી કે કોઈને પપ્પાને રાજી કરવા હોય ને તો શું કરવાનું કે બરાબર ને? જાકા બાલ ખિલાઈએ તાકા રીજત બાપ, સંતન કી સેવા કિયા પ્રભુ રીજત હૈ આપ. જાકા બાલ ખિલાઈએ તાકા રીજત બાપ. સંતના બાપ કોણ? પરમાત્મા. આ ઉપર પારસનાથ ભગવાનને મૂકીને આયા. આ એમના મેસેન્જર. આ પણ એમના મેસેન્જર, મોટા મેસેન્જર. પપ્પા તો પેલા છે, આ પણ કોઈ અપેક્ષા પપ્પા કહેવાય કે આપણા માટે પપ્પા ને પપ્પા છે. ઇટ્સ અ મેટર ઓફ રિલેટિવિટી. ઇટ્સ અ મેટર ઓફ રિલેટિવિટી. ધર્મની જનેતા ને રાજી કરવી હોય તો સજ્જન બનવું. સજ્જન બનો એટલે ધર્મરૂપી જનેતા આપણને મમ્મી બાબાનું ધ્યાન કેટલું રાખે સાહેબ તમારે શું ખબર પડે? એવી રીતે ધર્મ એ આપણું સર્વ પ્રકારે રક્ષણ કરે. આપણું એટલે કોઈ પણ જીવનું, જે જીવ આ વિશ્વમાં ધર્મ કરે, થોડો પણ કરે તો એનું એટલું સારું થાય, વધારે કરે તો વધારે સારું થાય, અને સમજીને પૂરો કરે તો પરમાત્મા થાય. પણ અત્યારે દુનિયામાં એવું માનવામાં આવે છે કે સાહેબ આ તમારા જેવા ચક્રમ અને આમના જેવા બી
જંગલમાં રહે ને ખાવા પીવો કઈ સમજણ નહીં, એટલે આવું બધું ભગવાન ને પુણ્ય ને સારા કામ ને પાપ ને આવું બધું તમે કલ્પનાથી બનાવ્યું કે ભાઈ એવું નથી, આ કઈ અમે કે કોઈ સંતોએ બનાવ્યું નથી, આ તો ત્રિલોકના નાથે જોયેલું છે. ભગવાન ત્રણલોકના નાથ છે, એમના જ્ઞાનમાં જે આવ્યું છે એ દરેકે સ્વીકારવા જેવું છે. જેટલા જીવ સ્વીકારશે તેમને વધારે લાભ થશે, નહીં સ્વીકારે તો જેવું જેનું ભવિતવ્ય, જેવું જેનું ભવિતવ્ય. પરમ અને દિવ્ય ભૂષણ છે. મારા બાબાએ ગઈકાલે કીધું હતું કે આ બધા આવ્યા છે તો કે ભાઈ આવું બધું બહુ પહેર્યું છે, એના કરતા ઓછું પહેરે તો સારું. મેં કીધું થોડું ઓછું પહેરે, પણ બહેનોને કે આમ જયારે આમ પેલું હોય કઈક સારો પ્રસંગ હોય એટલે એમને પહેરવાનું મન થઈ જ જાય. અને જયારે બહુ માણસો ભેગા થાય ત્યારે એની ઇવેન્ટ ઓલવેઝ બીકમ્સ semi spiritual. Spirituality at its higher level is only possible at an individual level, at a small group level of 2, 3, 4 people. તમારી દુનિયામાં પણ એવું છે. બહુ મોટા ઝવેરી કેટલા હોય? થોડા. બહુ મોટા ઝવેરી એટલે $1 બિલિયન નો માલ હાજર હોય. તમે એમ કહો કે આવા અમારે જોઈએ છે હીરા, કે ઉભા રહો સાહેબ, સાંજ સુધી તમને લાવી આપો માર્કેટમાંથી. હાલતા તો એવા નહીં, બીજે જ્યાં ક્યાંકથી લઈ આવે એવું ને, હાજર સ્ટોક. એવા કેટલા હોય? 3, 4, 5, 8. આખો ન્યુયોર્કમાં માણસ હોય 1.5 કરોડ. પણ એમાં એવી રીતે આધ્યાત્મિકતા વસ્તુ બહુ ઊંચી છે. પણ ધ્યેય એનું રાખવું જોઈએ, ધ્યેય એનું રાખવું જોઈએ. એવી આજ્ઞા આનંદજી કરે છે. દ્રવ્ય અધ્યાત્મ, ઠવણ અધ્યાત્મ, શબ્દ અધ્યાત્મ, છંડો રે ભાવ અધ્યાત્મ, નિજ ગુણ સાધે તો તે હસુરઢ મંડો રે. ભાવ અધ્યાત્મ, નિજ ગુણ સાધે. આપણામાં ક્ષમા નથી, આપણામાં વિનય નથી, આપણામાં સંતોષ નથી, આપણામાં તપ ત્યાગ અને સ્વાર્થ ત્યાગની ભાવના નથી, બીજા માટે ઘસાવાની ભાવના નથી, શાંત સ્વભાવ નથી, પ્રેમથી વર્તવાની આવડત નથી, તો પછી આપણું કલ્યાણ કઈ થઈ શકે? માટે મોટું ભૂષણ એ સજ્જનતા છે. સુખનું જ કેવળ સ્થાન છે, એકદમ ઉપર. સત જેનામાં પૂર્ણપણે પ્રગટ્યું એનું નામ ભગવાન. ભગવાનને એકલો આનંદ જ હોય. સાહેબ ભગવાનને થોડું કોક વાર ચિંતા બિંતા થાય, કઈક વાર ભૂખ લાગે કે ના ભાઈ, એવું કઈ ના હોય. ભગવાન એટલે ભગવાન. અત્યારે વિષય નથી. સંસારની અનિત્યતામાં મત્ય નિત્યતા રૂપ છે. જો સુખી થવું હોય તો સારા માણસોની સોબતમાં જ રહેવું, સજ્જનોની સોબતમાં જ રહેવું. એનાથી કૃપાળદેવ એમ કહે છે, સત્સંગ દ્વારા અસંગ પદની પ્રાપ્તિ થાય છે. ક્રમે કરીને સત્સંગ દ્વારા અસંગ પદની પ્રાપ્તિ થાય છે. અને કોઈ સારો માણસ ન હોય અને બીજી રીતે આપણને લાભ કરી આપતો હોય તો પણ એની સાથે બહુ આપણે પનારો પાડવો નહીં. ચારેક વર્ષના હતા એટલે આ દેહધારી જયારે 4 વર્ષની અવસ્થા હતી ત્યારે પેલું એક બોર્ડ પેલા દાદાએ બનાવ્યું હતું. એમનું નામ તો ત્રિભુવન, એટલે તરભુવન દાદા એમ કે ગુજરાતી પેલી ગામઠી ભાષા. કુળહીણાની ચાકરી દુર્જન કેરો સંગ, પર નારીની પ્રીતડી જાણ ગળીનો રંગ. એક વાર કપડું ધોવે એટલે સાહેબ હતું ગળી ઉતરી ગઈ, ગળી બધી ઉતરી ગઈ. આ 3 વસ્તુ બહુ કરવી કરાય જ નહીં એમ સજ્જન હોય તો.
કુળ હીણાની ચાકરી. દુષ્ટ મનુષ્ય છે, આપણને $100 વધારે પગાર આપે પણ એમાં નથી જોતો. He must be a noble man. The person with whom I work or under whom I work. અમારા શેઠ તો સાહેબ દિલાવર છે. અમારા શેઠ કઈ જેવા તેવા નથી, તમારી માફક નહીં ગઈ. અમારે 25,000 રૂપિયા જોતા હોય તો ગમે ત્યારે આપે. અને લોન નામની પણ વ્યાજ કઈ નહીં લેવાનું. હવે તમારા શેઠ બહુ સારા. કુળ હીણાની ચાકરી, દુર્જન કેરો સંગ. આપણને બહુ સારી સારી વસ્તુ લાવી આપે, હોટલમાં લઈ જાય ને ફિલ્મ બતાડે કે આપણે એવું બધું બહુ અમને બહુ રસ નથી. પર નારીની પ્રીતડી એટલે એ તો 7 વ્યસનમાં આવ્યું. શેમાં આવ્યું? 7 વ્યસનમાં આવ્યું. જાણ ગળીનો રંગ. જરાક પાણીમાં પડે એટલે ગળી બધી નીકળી જાય. ટેમ્પરરી છે. સુખનું જ કેવળ અનિત્યતામાં માત્ર નિત્યતા રૂપ છે. માણસના દિવ્ય ભાગનો પ્રકાશિત સૂર્ય છે. The bright aspect of the personality. The bright aspect of the personality is our gentlemanliness. નીતિના માર્ગમાં સમજુ ભૂમિયાનું છે. સજ્જનતાને ફોલો કરે એટલે ન્યાયના માર્ગે જ ચાલે. સજ્જનતાને ફોલો કરે એટલે સજ્જનતા આપણને ક્યાં લઈ જાય? On the path of justice, on the path of truth, on the path of true moral values in life. સાચા નીતિના માર્ગે આપણને લઈ જાય છે. એટલે સમજુ ભૂમિયારું કરવું. સમય જઈએ કે કોઈ આ ટુરિસ્ટ બધા હોય છે ને, કોઈ ટુરિસ્ટ ની જગ્યાએ જાવ તો સાહેબ ગાઈડ તો જોઈએ, તો આપણને બધું બરાબર સમજાવે, તો આપણને બરાબર ખબર પડે, તો આપણને થોડો આનંદ પણ આવે ને જ્ઞાન પણ. ગાઈડ જોઈએ તો આ જે સજ્જનતા છે એ આપણા માટે ગાઈડ રૂપ છે. ગાઈડ વિના ન જવાય. હો, એવું ઉમાશંકર જોશીનું ભજન છે ને, ભોમિયા વિનાના મારે અંબાતા ડુંગરાને જંગલની કુંજ કુંજ જોવી હતી. ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા. એ પોસિબલ નથી. ખોવાઈ જાય કરો વાઘસિંહ આવીને કે શું થયું કે ભાઈ ગયા તે ગયા પાછા આવ્યા. વાઘના કે સિંહના કે કોઈ વરુ કે ચિત્તા. ભોમિયા વિનાના મારે ભમવાતા ડુંગરા. એટલા માટે આધ્યાત્મિક માર્ગમાં સંત, સદગુરુ અને મુમુક્ષુઓના સમાગમમાં રહેવું જરૂરી. નિરંતર સ્તુતિ પાત્ર લક્ષ્મી છે. નિરંતર સ્તુતિ પાત્ર લક્ષ્મી છે. કારણ કે સજ્જનતા હોય ને તો એને જે પુણ્ય બંધાય ને એ વિશિષ્ટ પુણ્ય જ બંધાય. અને જ્ઞાની હોય તો પુણ્યાનું બદલે પુણ્ય. એ પણ આલોચના. પુણ્ય છતાં પુણ્ય હોત હૈ. બરાબર ને? પુણ્ય છતાં પુણ્ય હોત હૈ. That is the time to strike. સાહેબ મારે તો બધી સગવડ છે, મારો કોઈ જાતનું દુઃખ નથી, મારે તો બહુ ટાઈમ બધું છે, ત્યારે ધર્મ કરવામાં આવે. એકદમ કાઠિયાવાડીમાં થોડીને કા માનવની જિંદગી એ એક્સપાયરીની ડેટ વિનાનો વિસા છે. માનવની જિંદગી એ એક્સપાયરી ડેટ લખી નથી એવો વિસા છે કે ફટ કે આમાં ઉપાડીને તમને ડિપોર્ટ જ કરી દે. કઈ કહેવાય નહીં કે તમે ઘરડા થયા ને હવે તમારે ટિકિટની તૈયારી છે એટલે બોલો છો, કે એવું નથી ભાઈ, એવો નિયમ નથી.
કળિયુગમાં તો વળી એવું કે છે કે ભાઈ જુવાનિયા હાલ્યા જાય અને ડોકરા જીવે જાય. તમારા અમેરિકામાં બહુ એવું બને છે. એનો મોટો પ્રશ્ન ઉભો થયો છે કે આમને જીવતા રાખવા કે નહીં, કારણ કે એકલા બાટલા હોય ને શ્વાસ ચાલતો હોય, બીજું કઈ ના હોય. તો બાટલા કેટલા વર્ષ રાખવા, કેટલા મહિના રાખવા અત્યારે વિષય નથી. પણ કહેવાનો મતલબ કે આપણે એમ માની કે સાહેબ તમારા આટલા બધા રોગ, હવે ગળપણ આવ્યું એટલે તમારે મરવાની તૈયારી, તમને એવું લાગે પણ હું તો કઈ જુઓ કેવો છું, તાંબા જેવી છે ને મારી તબિયત, એવું નક્કી. તો નિરંતર સ્તુતિ પાત્ર લક્ષ્મી છે. એની લક્ષ્મી કેવી છે? શાસ્ત્રના પ્રમાણમાં, શાસ્ત્રના ધનના ને શાલી વધરે છે તો તીર્થન કરો. આપણે એક દીકરો હોય એને ભૂલતા ભૂલતા આપણને પરસેવો છૂટી જાય, અને ભગવાને 100 દીકરા 1 મિનિટમાં છોડી દીધા. એટલે હાલ ઋષભદેવ ભગવાન એમ કરો, આખો દિવસ નહીં પણ એક વાર એને ટેલિફોન પર જરા વાત કરી લો તો જરા કામ એમ થાય કે હવે બરાબર છે. હવે માત્ર એક દીકરો એને જો 24 કલાક વાત ન કરે તો આમ જરા કેમ કઈ મને કામ કઈ ગમતું નથી, રમેશ સાથે વાત નથી કરી. આપણી આવી સ્થિતિ, અને ભગવાને એક જ 100 દીકરાને છોડી એટલે 98 પાછળ ગયા તો એમને બોલાવ્યા નથી, અને આમ તો 100 એ 100. રામ અને ઋષભદેવ પોતે પણ મોક્ષે, બધા દીકરા મોક્ષે. રામે મોક્ષે ગયા, લવકુશ પણ મોક્ષે ગયા, ઋષભદેવ પણ મોક્ષે ગયા, હોય 100 દીકરા મોક્ષે ગયા. એટલે હાલ એકાદે નહીં. ભારતીય ઇતિહાસનો બેનબૂન નમૂનો છે. પોતે પણ મોક્ષે અને બધા દીકરા પણ મોક્ષે. ભગવાન તો કોઈ દીકરા માનતા નથી, પણ આ તો એક વ્યવહારિક દ્રષ્ટિથી વાત. સઘળે સ્થળે પ્રેમ બાંધવાનું સબળ મૂળ છે. એટલે શું? અજાત શત્રુતા નો ઉપાય. અજાત શત્રુતાનો ઉપાય કે અમારે આ લોકો સાથે બને પણ આ લોકો સાથે ન બને. કે એવું નહીં, અમારે તો ભાઈ અમારે તો બધા સાથે બને, એ લોકો ને અમારી સાથે નથી બનતું, એ વાત જુદી છે. પણ અમે તો કઈક ભાઈ આવો આવો, કારણ કે એમને કોની સાથે બને. એટલે હા, ગુરુ રજા લઈને ગયા હોય 7 દિવસ, એટલે 7 દિવસનો ઉપવાસ. તો એમને તો સસલા ભાઈ આવે, ખિસકોલી બેન આવે, કોઈ શિયાળ ભાઈ આવે, કોઈ એ પણ આવે. આવો ભાઈ, આવો ભાઈ હરખા, આપણે બે હું છું આત્મા, તું છું આત્મા, હું છું આત્મા, તું છું આત્મા, હું છું આત્મા, તું છું. આંખોથી બોલવાની જરૂર પણ ન પડે. હું છું આત્મા, તું છું આત્મા, એટલે પેલું આવીને બેસી. અહિંસા પ્રતિષ્ઠાયામ તત્સન્નિધૌ વૈરદ્યા. અત્યારે એવા મહાપુરુષો ઓછા દેખાય છે, નહીવત છે, પણ આવા હોઈ શકે છે. આવા હોઈ શકે તો સઘળે સ્થળે પ્રેમ બંધાવવાનું કરે. માત્ર કે અમારે 5-10 જણનું સર્કલ બસ, અથવા અમે અમાર જ્ઞાતિમાં અમારું આવો, અથવા તો અમારું આ ગામ છે ને એટલા પૂરતું અમારું મર્યાદિત. ભાઈ એવું નહીં. શ્રેષ્ઠ તો તીર્થંકર ભગવાન છે, મનુષ્યો નહીં માત્ર. એટલે જ આપણે
વધારે સુધરવાની જરૂર છે કે આપણે નાની 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 બાબતોમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન, મેજર ડિફરન્સ ઓફ ઓપિનિયન કરી નાખીએ. અને ભગવાન કહ્યું સમજે તો સારું, ના સમજે તો તારું ભવિતવ્ય. હજારો આવે છે, ઓછા માને છે. ફાર મેજોરિટી ઇવન ઇન સમ ઓફ સર્ટન રિફ્યુઝ, પણ તોય કહે છે ભલે સાંભળો, વિચારજો, કોક વાર તમારું વળી પાછું યાદ આવશે. એટલે ભગવાનની ને સંતોની જે વાણી આપણને ખોટી લાગે છે એને પેન્ડિંગ ફાઇલમાં મૂકવી, પણ વેસ્ટ પેપર બાસ્કેટમાં મૂકવી નહીં. આપણને ન ગમે સાહેબ, આ તમે ગામડિયા, અભણ, પછી તમને કઈ ખબર ન પડે, તમને આ સમાજમાં બધું શું ચાલે, આવું બધું સાયન્સ નું બધું ખબર ન હોય, એટલે તમે આવું બધું ભગવાન ને ગુરુ ને સારા ભાવ ને ચૈતન્ય ને એવું બધું કહો. આવું બધું કઈ આવું બધું તમારી બધું માન્યતા, આવું બધું કઈ છે? કઈ વાંધો નહીં ભાઈલા, અત્યારે તું લખીને તારી પેન્ડિંગ ફાઇલમાં રાખ. 5, 10, 15, 25, 50 વર્ષે અથવા કદાચ થોડા સંસ્કાર પાડે તો આગલા ભાવમાં, નહીં તો એના આગલા ભાવમાં. એવું કૃપાળુદેવ કહે છે, ગમે તો આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે કે તેથી વહેલે કે મોડે હે જીવ, તારે એમ કર્યા વિના છૂટકો. કારણ કે નિશ્ચય મોક્ષ માર્ગ 2, 4 નથી. તો અહીંયા એ છે કે ભાઈ સઘળે સ્થળે પ્રેમ. પ્રેક્ટિસમાં મિત્તી મેં સબ, પ્રેક્ટિસ આપણે તો બોલી જઈએ છીએ, મિત્તી મેં સબ. સજ્જનતા ભાવ પર ભાવમાં અનુસરવા લાયક સુંદર સડક છે. કારણ કે સજ્જન માણસ શું કરે? સારા કામ કરે, સારા ભાવ કરે. તો પછી એને શું થાય? He climbs up. And he climbs up, and in a short time he reaches the top of the universe. In a short time he reaches the top of the universe. બરાબર ને ભાઈ? હું કોઈ બા સિદ્ધલોકમાં જાય તો એમનેથી ઉપર હોય કોઈ હોય? કેમ બોલ્યા નહીં? No. They are physically also at the top of the universe. અનંત જ્ઞાન ને અનંત આનંદ છે કે સાહેબ ભગવાન થી મોટું કોણ? કે ભગવાન થી મોટું કોઈ નહીં. કે સાહેબ આવું બધું હોય ખરેખર? એવું છે, તારે જ ભગવાન બન્યા. રાજા હતા ને ભગવાન કેમ બન્યા? વિચારવા જેવું છે. ભલે ફિલોસોફિકલ લાગે કે સાહેબ આવું તમારું બેઠા બેઠા કઈક આવું બધું ગોસ મટાળો તમે તમારા જીવનમાં કર્યા કરો. સજ્જનતા એ નીચી સ્ટેજ છે, એના કરતા સંકિત આગળ છે. પણ સજ્જનતાના બેઝ વિના સંકિત થાય નહીં. અહીંયા ભેગું લીધું છે કારણ કે મુનિ મહારાજ છે તે એક્સ્ટ્રીમ જેન્ટલમેન છે. અહીંયા મુખ્ય સામાન્ય માર્ગાનુસારીમાં આવે છે. એનાથી ઉપર પણ કૃપાળદેવ શબ્દ વાપરે છે. રાગ દ્વેષ સે રહિત પરમ પુનિત નિત્ય ગુણ સે ખચિત ચિત્ત સજ્જન સમાન હો. કોનું ચાલે છે? મુનિનું વર્ણન ચાલે છે. રાગ દ્વેષ સે રહિત પરમ પુનિત નિત્ય ગુણ से खचित चित्त सज्जन समान हो. राज्य चंद्र धैर्य पाल धर्म ढाल क्रोध काल मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. मुनि तुम आगे मेरे प्रणाम अमान हो. छतांजलि
હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદન. જય જય સદગુરુ વંદન. જય જય સદગુરુ.